યુદ્ધ પછી પાછો પણ આ જે જૂનાગઢ કિલ્લો છે જે નવગણનો કિલ્લો, તો એમણે પાછું પોતાનું રાજ્ય છે તો પાછું લઈ લીધું હતું અને યુદ્ધ થયું હતું. ઉપરકોટની અંદર ગેટમાં પ્રવેશ થઈ ગયા છે અને ટિકિટ છે તો ટિકિટ લઈ લીધી છે. આવી રીતે જે બેલ્ટ હોય એ બેલ્ટ પણ આપવામાં આવેલા છે. જીપીએસ સિસ્ટમથી લોગિન કરેલા હોય તો જેથી કરીને પાછા રિટર્ન કરશું તો પાછા એમના 100 રૂપિયા પાછા આપણને રિફંડ મળશે. તો આ છે ઉપરકોટ જે સંપૂર્ણપણે અમે અંદર આવી ગયા છે. જો સામે એની પબ્લિક છે અને હવે આપણે નકશો છે નકશામાં જોઈએ. ત્યાર પછી આ સામેનો ગેટ છે. ગેટમાંથી આપણે પ્રવેશ લેવાનું છે. આ અંદરનો બીજો ગેટ છે. તો મિત્રો અંદર આવતા વેત જ જે તોરણ ટાઈપનું ઘુમર આપણી સમક્ષ છે, તોરણ કહેવાય ને જે દરવાજામાં જે તોરણ લગાડવામાં આવે તોરણ ટાઈપનું અહીં આપણને જોવા મળે છે. એટલે ઐતિહાસિકમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ આ દરવાજો હતો ને તો એ 12 વર્ષ લગીને ખુલ્લા નહોતા. યુદ્ધ જ્યારે થયું હતું ત્યારે 12 વર્ષ લગીને ખુલ્લા નહોતા એમ. ઉપરની સાઈડમાં તમે જોઈ શકો છો કે જે સૈનિક છે ને તો એ કિલ્લાની ઉપરની સાઈડમાં જઈ શકે છે અને કિલ્લાને સારી રીતે નિરીક્ષણ કરી શકે છે અને બહારની કોઈ દુશ્મન હોય તો આવી ન શકે. ઉપરનો ટાવર તમે જોઈ શકો છો સામેનો, તો ત્યાં સૈનિકો રહેતા હતા, સિપાહીઓ, અને કિલ્લાની ચારે બાજુ છે તો એ રક્ષા કરી શકતા હતા, નજર રાખી શકતા હતા. કિલ્લો છે તો એ પથ્થરથી બનાવેલો છે અને ખૂબ સરસ મજાનું ડિઝાઇનિંગ કામ છે. અત્યારે અહીંયા રિનોવેશન થયેલું છે અને જે ઉપરના કોટમાં હતું તો ત્યાં અમે આવી ગયા છીએ અને ઉપરની સાઈડમાં જે કિલ્લો છે તો કિલ્લાની ઉપરની સાઈડમાં અમે છીએ. તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં કે આ બધા જે પૌરાણિક પથ્થર છે તો પથ્થરથી આખો કિલ્લો બનાવવામાં આવેલો છે. અને હજી પણ આગળની સાઈડમાં છે તો ત્યાં પણ આપણે જવાનું રહેશે ઓલા ઉપરની સાઈડમાં. અને આ કિલ્લો છે તો કિલ્લાની ફરતે પણ જે આપણે રાઉન્ડ છે તો એ બધું જોવાનું રહેશે અને વિઝિટ કરવાનું રહેશે. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. અત્યારે આપણે છીએ જૂનાગઢ ઉપરકોટ, જોઈ શકો છો પાછળની સાઈડમાં. તો આમથી જોઈએ તો આખું જૂનાગઢ છે, આખું સિટી છે તો આપણને જોવા મળે છે. પાછળનું તમે બેકગ્રાઉન્ડ જોઈ શકતા હો. કિલ્લાની ઉપરની સાઈડમાં અત્યારે અમે છીએ અને જો આ ચારે બાજુ આખો વ્યૂ છે. સામેની સાઈડમાં જૂનાગઢ સિટી જોવા આપણને મળે છે. જ્યારે નવાબ રાજા બન્યો હતો ને તો ત્યારે છે તો આખું શહેર છે તો કિલ્લાની બહાર આખું શહેરને વસવાટ કરવા માટે જગ્યા આપેલી હતી. તમે જોઈ શકો છો જે કિલ્લો છે તો અહીંયા રાજ્ય નવગણ છે તો એમના દ્વારા આ કિલ્લા ઉપર રાજ કરવામાં આવેલું હતું. અને ત્યાર પછી બીજા શાસનમાં પણ એ લોકોએ પડાવી લીધું હતું અને પાછું યુદ્ધ થયું ને યુદ્ધ પછી પાછો પણ આ જે જૂનાગઢ કિલ્લો છે જે નવગણનો કિલ્લો, તો એમણે પાછું પોતાનું રાજ્ય છે તો પાછું લઈ લીધું હતું અને યુદ્ધ થયું હતું. તો ત્યારે જો મોટા મોટા ટોપ છે ને તો ત્યારે એનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. એટલે ઘણા સમય પહેલાં પણ આ ટોપનો છે તો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તો મિત્રો આ તમે ટોપ જોઈ શકો છો તો એ ટોપ છે તો દીવથી મંગાવવામાં આવેલી હતી. જે 7 હાથીના દ્વારા આ ટોપને ખેંચીને અહીંયા લાવવામાં આવી હતી. યુદ્ધ દરમિયાન ટોપનું પણ ખૂબ મહત્ત્વનો ભાગ એમાં રહેલો હતો અને દુશ્મનોને છે તો એ ધડાકાબંધ જ ઉડાડી દેવામાં આવેલા હતા. ટોપ હજી પણ અત્યારે અકબંધ એમનેમ છે. તમે નાની મોટી ટોપ પણ અહીંયા છે. કડાનાળ ટોપ પણ આપણને જોવા મળે છે. તો આ ટોપ જ્યારે બનાવવામાં આવેલી હતી તો ત્યારે એટલી બધી રસપ્રદ ને ખૂબ સરસ રીતે બનાવવામાં આવી હતી. ત્યાર પછી આગળ છે તો એક મહેલ છે તો મહેલની તરફ આપણે જવાનું રહેશે. મહેલની અંદર તો સામેની સાઈડમાં છે તો એક મહેલ છે. એના મુખ્ય 3 દરવાજા છે. આપણે કિલ્લાની હાવ નજીક આવી ગયા છે તો કિલ્લામાં હવે થોડીક વાર આપણે અંદર જઈશું અને કિલ્લામાં કેવું કેવું વસ્તુ છે એ પણ આપણે જોઈશું. બરાબર છે, તો હવે બન્યા રહીજો, આપણે કિલ્લાની અંદર જવાનું રહેશે. અને પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તો કિલ્લો છે ત્યાં, તો એની અંદર આપણે જઈએ અંદર. આપણે મહેલની અંદર આવી ગયા છે કે જે વર્ષો પહેલાં પણ જે કારીગરો દ્વારા ટેકનિકલ નહોતી તો પણ જે લોકો છે તો સરસ મજાના સ્તંભ ઊભા કર્યા છે અને ચારે બાજુ છે તો એવું મસ્ત રીતે કોતરણી કામ કરેલું છે. તો આપણે હવે એમને પણ જોવાનું રહેશે તો બન્યા રહેજો લાસ્ટ સુધી. અત્યારે અમે અંદરની સાઈડમાં આવી ગયા છીએ. આરસના પથ્થરથી છે તો આખો મહેલ કઈ રીતે બનાવવામાં આવેલો છે અને પહેલાંના સમયમાં કેવું હતું ને અત્યારે પાછું કેવું જ થયું રિનોવેશન, તો એ પણ અહીંયા ખૂબ સરસ મજાનું બનાવવામાં આવેલું છે. તો ભાઈ અત્યારે આપણે જે વાવ છે તો વાવની નીચેની સાઈડમાં આપણે ઉતરી રહ્યા છે. જોઈ શકો છો તમે વાવ છે તો એ ઘણા સમય પહેલાં પણ બનાવેલી છે, જે રાજા મહારાજાના સમય વખતની હતી.
તો હજી પણ અત્યારે અકબંધ છે અને થોડું ઘણું અમારે રિનોવેશન કામ છે તો એ કરાવેલું છે. જો નીચેની સાઈડમાં વાવ છે અને એમાં પણ નીચે પાણી પણ ભરેલું છે. તો અત્યારે આપણે હાલ તો આપણે નીચે જઈ રહ્યા છીએ અને પાછળની સાઈડમાં બગીચો પણ છે, તો બગીચામાં પણ આપણે જવાનું રહેશે. તો હવે સીધા આપણે નીચે જઈએ વાવમાં. તો અત્યારે આપણે જે કૂવો છે તો નવઘણ કૂવો, તો ત્યાં કૂવાની નજીક આપણે પહોંચી ગયા છીએ. તો થોડીક વારમાં હમણાં આપણે છે તો કૂવાની નજીકમાં જવાનું રહેશે. અને કૂવો છે તો પૂરેપૂરું આપણે અંદરની સાઈડમાં પણ ઉતરવાનું રહેશે અને અંદરની સાઈડમાં કેવી રીતનું હતું એ પણ જોવામાં આવશે. તો પહેલાંના સમયમાં જ્યારે પાણી નહીં ભરવાનું આવતું, તો પહેલાંના સમયમાં ભાઈ પાણી કઈ રીતે ભરવું, કઈ રીતનું પાણીનો સંગ્રહ કરવો એનો પણ પ્રશ્ન હતો. પણ ટેકનિકલના કારણે એ લોકો પણ એમાં પણ ઘણો બધો ઉપયોગ કરેલો છે કે ભાઈ વગર ટેકનિકલ છે તો પાણી કઈ રીતે ભરીને સંગ્રહ કરી રાખવું એનો પણ સારી રીતે ઉપયોગ કરેલો. તો આપણે અનાજના ભંડારો છે તો અનાજ પણ મહત્ત્વનું હોય છે, તો અનાજનો પણ સંગ્રહ કઈ રીતે કરવો. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવઘણ કૂવામાં. તો નવઘણ કૂવાની નીચે આપણે ઉતરી રહ્યા છીએ અને અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા દરવાજો પણ મૂકવામાં આવેલો છે. તો દરવાજો સંપૂર્ણ રીતે બંધ કરી શકાય અને ખોલી પણ શકાય. પગથિયાથી આપણે નીચેની સાઈડમાં જઈ રહ્યા છીએ. તો હવે આપણે સંપૂર્ણપણે નવઘણ કૂવો છે તો ત્યાં નીચે ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ પથ્થર છે તો પથ્થર આખા પિલોર ઉપર જ ઉભેલો છે. 2 પિલોર છે અને મોટો જબર પથ્થર છે તો પથ્થરમાંથી કોતરીને અહીંયા વાવ પણ બનાવવામાં આવેલી છે, જે કહેવામાં આવે છે કે નવઘણ કૂવો. જ્યાં સામેની સાઈડમાં ખૂબ મોટો જબર પિલોર પણ છે, જે સંપૂર્ણ એ પથ્થરનો વજન ઉપાડીને રહેલું છે. ત્યાર પછી નીચે અમે ધીમે ધીમે નીચે ઉતરતા ગયા અને અહીંયા ટેકનિકલ ફોલ્ટ હતો એટલા માટે લાઇટ પણ ન હતી. અત્યારે જે રિનોવેશન કામ કર્યું છે તો લાઇટનું કામ પણ અત્યારે થઈ ગયેલું છે અને અત્યારે અંધારું છે, તો સારી રીતે અંધારું છે. નીચે ઉતરવામાં પણ ખૂબ પ્રશ્ન થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે નવઘણ કૂવો. હાલ અત્યારે તો આપણે નવઘણ કૂવામાં છીએ. અંધારું છે તો લાઇટ નથી અને તમે જોઈ શકો છો પાણી પણ હજી એમનેમ જ ભરેલું છે. તો સામેનો ઉપરની સાઈડમાં પ્રકાશ પડે છે અને સીધો એ કૂવાની અંદર જ જાય છે. આ ટેકનિકલના કારીગર છે તો પહેલાંના સમયમાં પણ હતું જ તે. તમે અહીંયા જોઈ શકો છો અંજવાળું પણ કૂવાની અંદર. તો ભાઈ અત્યારે અમે જે નીચે જે અડીખડી નવઘણ કૂવો કહેવામાં આવે છે તો ત્યાં નીચે ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો અંદરની સાઈડમાં બહુ અંધારું છે અને અત્યારે અમે આ બાજુ જ ઊભા રહ્યા છે. તો લાઇટ પણ અહીંયા છે નહીં. મોબાઈલની જે ટોર્ચ લાઇટ શરૂ કરીને જવું પડે એના કારણે નીચે ઉતરે છે. તો અત્યારે અમે અહીંયા સ્ટોપ કર્યો છે. તો પછી નીચેની સાઈડમાં પણ હમણાં તમને જે પાણી દેખાડ્યું તે પાણી જ્યાં કૂવો છે તો ભરેલો જ છે, એટલે મોબાઈલનું નેટવર્ક પણ અહીંયા આવતું નથી. તો અત્યારે અમે અહીંયા સ્ટોપ કરેલો છે. થોડીક વારમાં પાછળ છે તો એ નીચેની સાઈડમાં જઈશું. તો આપણે હમણાં ભાઈ નવઘણ કૂવો જોયો હતો એ પથ્થરથી બનાવેલો હતો. તો પથ્થર કોતરીને એમાંથી પાણી છે તો પાણી કાઢવા માટે કૂવો પણ બનાવવામાં આવેલો હતો. જે આપણે કૂવો જોયો તો એ પથ્થરથી બનાવેલો હતો, એટલે કે પથ્થર એટલો મોટો હતો ને તો એને કોતરો પણ ઘણો બધો સમય લાગ્યો છે. અને એ પણ એ સમયમાં જ્યારે ટેકનિકલનું કોઈ પણ પ્રકારનો ઉપયોગ થયો હોય કે ન થયો હોય એ પણ ખ્યાલ રહ્યો નથી. વગર ટેકનિકલે જો આટલું બધું સરસ મજાનું કામ કરેલું છે તો ત્યાં લાઇટ પણ નહોતી ને અંધારામાંથી આપણે ગયા અને ત્યાં આપણે જોયું પાણી પણ અત્યારે પણ હજી એમનું ભરેલું છે. અને પાછા દર્શન કરીને પાછા આપણે ઉપરની સાઈડમાં આવી આવ્યા છીએ અને અત્યારે આપણે જે કૂવાની નજીકની સાઈડમાં છે તો ત્યાં બેઠા છીએ. તો ત્યાર પછી અહીંયા જેને સાયકલિંગ કરવું હોય તો સાયકલિંગ કરી શકે છે અને જે હાલવું હોય તો એ હાલીને પણ કિલ્લાની વિઝિટ કરી શકે છે. ત્યાર પછી આપણે નવાબી તળાવ પાસે આવી ગયા છે. જ્યારે નવાબનું શાસન શરૂ હતું કિલ્લા ઉપર તો ત્યારે એમણે એક તળાવ બાંધવામાં આવેલું હતું. તો હજી પણ એને નવાબી તળાવ તરીકે ઓળખાય છે. ત્યાં તમે જોઈ શકો છો પાણીનું કેટલું મોટું કુંડું છે અને ફિલ્ટર પાણી થઈ છે અને પાણી આવે છે તે તળાવમાં જઈ શકે છે અને આસપાસમાં પણ એ પાણી પૂરું પાડી શકે. ત્યાર પછી આ સૈનિક રૂમ કહેવામાં આવે છે, જે સૈનિક અહીંયા રહીને કિલ્લાની પૂરેપૂરી જાળવણી કરી શકે. સામેનું જે ગોખલું દેખાય છે બારી, તો ત્યાંથી દુશ્મનો ઉપરથી નજર રાખી શકાય છે કે કિલ્લાની બહારની સાઈડમાં શું હલનચલન થઈ શકે છે અને શું એનું વાતાવરણ રહ્યું છે, કેવું વાતાવરણ રહ્યું છે. તો એમની પૂરેપૂરી નજર છે તો અહીંથી સૈનિક દ્વારા રાખવામાં આવે છે. ત્યાર પછી બીજી સાઈડે જોઈએ તો ત્યાં પણ આવી જ રીતે અંદર જવાનો એક રસ્તો છે ને અંધારું પૂરેપૂરું છે. તો હવે મોબાઈલની લાઇટ શરૂ કરવી પડશે. આ બાજુનું તમે રૂમ જુઓ તો અહીંયા સામાન રાખી શકાય છે. જે સૈનિકો હોય તો સૈનિક અહીંયા પૂરતો સામાન રાખી શકે છે. એમનો સિપાઈ રૂમ તરીકે પણ ઓળખાય છે કે ભાઈ સિપાઈ માટેનું છે અહીંયા. ત્યાર પછી એવું જ સાઈડમાં આપણને બીજું પણ જોવા મળશે. તો હવે આપણે બહાર નીકળી અને બહારની સાઈડમાં
જઈએ. ધીમે ધીમે છે તો બહાર નીકળ્યા. અહીંયા બગીચો છે અત્યારે જે હમણાં બનાવવામાં આવેલો છે રિનોવેશન કામ પછી. તો અહીંયા પણ એક સરસ મજાનું કામ છે. અહીંયા પણ સૈનિક રૂમ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. તો ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે આજનો બ્લોગ છે તો તમને કેવો લાગ્યો. તો ફરી વખત મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. જય હિન્દ, વંદે માતરમ.